રાજકીય ખેલ વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના ઉમેદવારના પ્રતિ પ્રભુ સોલંકીની ₹2.49 કરોડની છેતરપિંડી કેસમાં કરાઈ ધરપકડ। વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના માહોલ વચ્ચે એક મોટો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે। શહેરના વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા પાર્વતીબેન સોલંકીના પતિ પ્રભુ સોલંકીની ₹2.49 કરોડની છેતરપિંડીના ગંભીર ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। જાણી મામલતદાર કચેરી ખાતે પત્નીનું ઉમેદવારી પત્રક ભર્યાના ગણતરીના કલાકોમાં જ હરિયાણા પોલીસ દ્વારા પ્રભુ સોલંકીને ઝડપી લેવામાં આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે। પ્રાપ્ત વિગત અનુસાર ગત 13 ફેબ્રુઆરી 2026ના રોજ હરિયાણાના ગુરુગ્રામ પોલીસ મથકની હદમાં પંચગાંવ નજીક આ છેતરપિંડીની ઘટના બની હતી। આરોપી પ્રભુ સોલંકીએ સસ્તામાં ચાંદીના 300 સિક્કા આપવાની લાલચ આપી હતી અને વિશ્વાસ કેળવવા અસલી સોનાનો સિક્કો બતાવીને કુલ ₹2.49 કરોડનો ચૂનો ચોપડ્યો હતો। આ મામલે ગુરુગ્રામ પોલીસે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને ફતેગંજ પોલીસને સાથે રાખીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને નકલી સોનાના સિક્કા પધરાવવાના કૌભાંડમાં આરોપીની ધરપકડ કરી તેને હરિયાણા લઈ જવા માટે રવાના થયા હતા। પોલીસની આકસ્મિક કાર્યવાહીને પગલે કોંગ્રેસના ઉમેદવાર પાર્વતીબેન સોલંકીએ ભારે હોબાળો મચાવ્યો હતો। જોકે કાયદાકીય પ્રક્રિયા મુજબ પોલીસે કડક કાર્યવાહી કરી આરોપીનો કબજો મેળવ્યો હતો। ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી પ્રભુ સોલંકીનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે અને ભૂતકાળમાં પણ તેની સામે વિવિધ પોલીસ મથકોમાં છેતરપિંડીના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। ચૂંટણી ટાણે જ બનેલી આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે। હું પાર્વતીબેન પ્રભુ સોલંકી અમારા ઘરવાળાને અમને પૈસા આપવા અંદર મોકલ્યા એટલા વારમાં પેલા સાહેબને એમને જબરજસ્તી ગાડી બેસાડી ને લઈને આવતા રહ્યા। અમારા ઘરવાળાના આટલો બી ગુનો નથી, જબરજસ્તી લઈને આવ્યા છે। કેમ લઈને આવ્યા? એ કહેતા નથી, બતાવતા નથી, અંદર બેહાડી દીધા છે। કઈ બેસાડીએ એ નથી ખબર, બતાવતા નથી એ સાહેબ અમને। અહીંયા હું પોતે આત્મહત્યા કરીને મારું નામ આપી દઈશ। ત્યાંથી લઈને આવ્યા, જ્યાં અમે ફોર્મ ભરવા ગયા હતા ત્યાંથી લઈને આવ્યા।